જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 17મા શ્લોકમાં અર્જુન ભગવાનના વિવિધ રૂપોનું વર્ણન કરતા વિશ્વરૂપમાંથી અર્જુનને જેવું દેખાય છે તેવું વર્ણન કરતા જાય છે. જે વસ્તુઓ દેખાય છે તે બોલતા જાય છે. બીજું વિશ્વરૂપ દર્શન અર્જુને કર્યું, એમાં તમને જે દેખાય છે એમનું તમે વર્ણન એટલી ઝડપથી નથી કરી શકવાનું. કેમ કે હું આંખો ખોલું અને મને બધું દેખાય તો હું ગણતરી કરાવું કે મને ટેબલ દેખાય, લેમ્પ દેખાય છે, પંખો દેખાય છે, પણ મને તો બધું એક સાથે દેખાણું હતું. ટેબલ, લેમ્પ, પંખો, આ તે બધું એક સાથે હું વર્ણન નહીં કરી શકું. બસ સેમ સ્થિતિ અર્જુનની આ છે. વિશ્વરૂપ દેખાય છે અને અર્જુન નોખું નોખું જોતા જાય છે, એમાં અચંબામાં પડતા, આશ્ચર્યચકિત થતા જાય છે, ડરનો અનુભવ થતો જાય છે. અને અહીં આગળના શ્લોકમાં તો ભગવાનના એને ચતુર્ભુજ રૂપ દેખાણું. એમને મુગુટ છે, ગદા છે, પછી ચક્ર છે, એ શંખ ચક્ર ગદા પદ્મધારી એવો ચતુર્ભુજ રૂપ. આ ઉપરાંત એક શબ્દ વાપરો, અનલ અર્ક પ્રદીપ્તમ, ધગધગતા સૂર્ય અને અગ્નિ સમાન એમને એમનું રૂપ દેખાણું. અને એટલા માટે અર્જુને કીધું દુર્નિરીક્ષ્ય, મુશ્કેલીથી જોઈ શકાય તેવા છો આપ, મુશ્કેલીથી જોઈ શકાય. પશ્યામી, તો આમ હું તમને જોઈ રહ્યો છું, પણ જોવામાં મુશ્કેલ. બીજું ભગવાન માટે એક શબ્દ વપરાણો, અપ્રમેય. આપ પ્રમાથી પર છો, કોઈ પણ પ્રકારના પ્રમા આપનો માપ નથી લઈ શકાય. મને 18મા શ્લોકમાં અર્જુન કહે છે, ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ. અહીં આ શ્લોકમાં ત્રણ બાબત, એક નિર્ગુણ નિરાકાર, એક સગુણ નિરાકાર અને એક સગુણ સાકારની વાત કરી છે. ત્રણેયની વાત છે. ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ, ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, ત્વમ અવ્યયઃ શાશ્વત ધર્મગોપ્તા, સનાતન ત્વમ પુરુષો મત્તો મે. આવો મારો પદ છે. અર્જુન એવું કહે છે. બીજા શું માને છે એની મને ખબર નથી. સપ્તર્ષિઓ, ઋષિઓ, દેવગણા, યક્ષ, ગંધર્વ, કિન્નરા, એની મને ખબર નથી એ શું કરે છે. મે મતઃ સનાતન ત્વમ પુરુષ, તમે સનાતન પુરુષ છો. મે મત, મારું માનવું છે, મને એવું લાગે આ મારો મત છે. હવે અહીં અર્જુન શું કહે છે, ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ. ત્વમ એટલે આપ, તમે. વેદિતવ્યમ એટલે જાણવા યોગ્ય. પરમમ અક્ષરમ, પરમ અક્ષર બ્રહ્મ છો. ત્વમ વેદિતવ્યમ પરમમ અક્ષરમ, તમે જાણવા યોગ્ય પરમ અક્ષર બ્રહ્મ છો. ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. ત્વમ એટલે તમે, આપ. અસ્ય એટલે આ, વિશ્વસ્ય સઘળા જગતના, પરમ નિધાનમ, પરમ આશ્રય છો. તમે આ જગતના અથવા તમે આ સંસારના પરમ આશ્રય છો. પછી ત્વમ, તમે અથવા આપ, શાશ્વત ધર્મ ગોપ્તા, સનાતન ધર્મના ગોપ્તા, રક્ષક છો. તમે શાશ્વત ધર્મ ગોપ્તા, સનાતન ધર્મના રક્ષક છો. અને ત્વમ અવ્યયઃ પુરુષઃ મત્તઃ મે. તમે આપ અવ્યયઃ એટલે અવિનાશી, અને અવ્યયઃ સનાતનઃ પુરુષઃ, અવિનાશી સનાતન પુરુષ છો. મતઃ મેવ, મારો મત છે, એ મારો મત છે, એવો મારો મત છે. આપ જાણવા યોગ્ય પરમ અક્ષર બ્રહ્મ છો. આપ આ સઘળા જગતના પરમ આશ્રય છો. આપ સનાતન ધર્મના રક્ષક છો અને આપ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. બીજું મિત્ર, શાસ્ત્રોની અંદર જોઈએ, ભગવાન માટે અહીં અર્જુને વાત કરી કે ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ, તમે જાણવા યોગ્ય પર બ્રહ્મ, અક્ષર પર બ્રહ્મ છો. હવે જો શાસ્ત્રોથી વાત કરીએ તો શાસ્ત્રોમાં સૌથી જૂનું જે વેદોથી માંડીને, વેદ છે, ઉપનિષદ છે, વિવિધ પ્રકારની શ્રુતિઓ, સ્મૃતિઓ, આ ઉપરાંત જે કંઈ છે, પુરાણો છે, મહાભારત, ગીતા, તે બધું, ત્યાંથી માંડીને જેવો જીવન મુક્ત થયા છે તેવા મહાપુરુષોએ જે પોતાના સંદેશા આપ્યા છે,
એ મહાપુરુષો બધા મારફત આપ કેવા છો? તો કે જાણવા યોગ્ય. કોઈ એવો તો છે જ નહીં કે જે એવું કહી શકે કે મેં આમને જાણી લીધા છે. આપ બધા માટે જાણવા યોગ્ય છે. આપ બધા માટે જાણવા. આપ પરમાનંદ સ્વરૂપ અક્ષર બ્રહ્મ છો, પરમ આનંદ સ્વરૂપ. લાંબા સમય સુધી જીવનનો એક સાર જે છે આનંદ પ્રાપ્ત કરવો, એ આ પરમાનંદ સ્વરૂપ છે, આપણાથી પ્રાપ્ત થાય છે. આનંદનો નાશ કરનાર કોણ છે? વિવિધ પ્રકારની ઈચ્છાઓની અપૂર્તિ, મોહ અને મમત્વ. આપની પાસે જો કોઈ આવે ને તો આ ત્રણેય જતું રહીએ તો પરમ આનંદનો આઠે પ્રહર તેને આનંદમાં. ગંગા સતી કહે છે આઠે પ્રહર આનંદ, 24 કલાકે આનંદમાં. આ ત્રણ વસ્તુઓનો નાશ થઈ જાય. એ આપને કારણે, આપને જાણવાથી થાય છે. એટલે તમ અક્ષરમ પરમ વેદિતવ્યમ. આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, પરબ્રહ્મ છો. પછી બીજું અહીં જે વાત કરી ને એ નિર્ગુણ નિરાકારની વાત છે. તમે પરબ્રહ્મ અક્ષર છો, એ નિર્ગુણ નિરાકાર, કોઈ પણ જાતનો જેને આકાર નથી, જેનામાં કોઈ વિવિધ પ્રકારના ગુણ નથી, એકદમ નિરાકાર સ્વરૂપ, એ અહીં છે. ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ. પછી ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. હવે આમાં છે ને સગુણ નિરાકાર છે. ત્વમ અસ્ય વિશ્વસ્ય, આ વિશ્વને તો આકાર છે, આ જગતને તો આકાર છે, અને એમનું પરમ નિદાન, સંસાર જેમનો આધાર લઈને બેઠો છે એ આપ છો, એમનું આશ્રય સ્થાન, તો એ નિરાકાર થયું. તો સંસાર છે એ સગુણ છે. એટલે અહીં જોઈએ તો સગુણ નિરાકારની વાત છે. તમે કેવા છો કે ત્વમ અસ્ય વિશ્વસ્ય, જે કંઈ સંસારની અંદર જોવામાં આવે છે, તમે સંસારની અંદર જે કાંઈ સાંભળો છો અને જે કાંઈ તમને સમજાવવામાં અથવા તો જે કાંઈ સંસાર સમજવામાં આવે છે, જે સંસારમાંથી જે કંઈ પ્રાપ્ત થાય, જે સંસારને આપણે ગણીએ છીએ ને, એ સંસારનું પૂર્ણાહુતિ ક્યાં છે? અથવા એ સંસાર કોને આધારે, કોઈની વસ્તુ કોઈને આધારે તો હશે ને. તો સંસારને જોવું, જાણવું અને સમજવાનું, એ જે કાંઈ એમનો આધાર છે ને, એ આધાર, એમનો આશ્રય તમે છો. નિધાનમ. આમની પહેલા 9મા કે 10મા અધ્યાયની અંદર આપણે જોયું હતું નિધાનમ અને સ્થાનમ શબ્દ. એમનો આશ્રય સ્થાન આવજો. દાખલા તરીકે પૃથ્વીનો જ્યારે પ્રલય થાય છે અને એ પ્રલય વખતે સંસાર છે ને એ પોતાના કારણ સાથે તમારામાં ભળી જાય છે, તમારી અંદર લીન થઈ જાય, તમે એનું આશ્રય સ્થાન બની જાવ છો. અને જ્યારે મહાસર્ગ થાય છે ને ત્યારે એ સંસાર છે આપનામાંથી પ્રગટ થાય છે. તેથી સંસારનું પરમ નિધાનમ, એનું છેલ્લું અને શ્રેષ્ઠ જો કોઈ આશ્રય સ્થાન હોય ને તો તમે છો. એટલે એક રીતે જોઈએ તો આ સગુણ નિરાકારની વાત થઈ. એમ ત્યાર પછી વાત કરે છે કે તમ શાશ્વત ધર્મ ગોપ્તા. તમે તમ શાશ્વત ધર્મ ગોપ્તા, તમે સનાતન ધર્મના રક્ષક છો. જ્યારે ધર્મની કોઈ હાનિ થશે, ધર્મ ઉપર જ્યારે કંઈ હાનિ થાય અને જ્યારે અધર્મની વૃદ્ધિ થઈ જાય છે ને, ત્યારે આપ અવતાર ધારણ કરો છો અને ધર્મનું સ્થાપન કરો છો, સનાતન ધર્મની રક્ષા કરો છો અને ફરીથી ધર્મનું સ્થાપન કરો. કદાચ ધર્મનું સ્થાપન ન થઈ શક્યું હોય તો ફરીથી સ્થાપન કરો છો. જ્યારે આવું થાય છે, આપણે 4થા અધ્યાય વખતે જોયું હતું, સરસ મજાના ગીતાજીના 2 પ્રખ્યાત શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે આવું થાય છે, એટલે અહીં કહે છે કે ત્વમ શાશ્વત ધર્મ ગોપ્તા, તમે સનાતન ધર્મના ગોપ્તા, રક્ષક છો. અને અવતાર ધારણ કરીને તમે શું કરો છો? રક્ષણ જ કરો છો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. દરેક યુગમાં આપ જન્મ ધારણ, અવતાર ધારણ કરી અને ધર્મને રક્ષણ કરો છો. અને ત્યાર પછીનો જે સગુણ સાકારનું સ્વરૂપ છે એમની વાત કરે છે કે અવ્યય સનાતન ત્વમ પુરુષ. આપ અવ્યય, આપ અવિનાશી, અવ્યય એટલે અવિનાશી અને સનાતન પુરુષ છો. એક તો આપ અવ્યય છો અને અવ્યય અને અવિનાશી. અવિનાશી એટલે જેમનો ક્યારેય નાશ ન થાય,
બીજભૂત તત્વ હોવા છતાં બીજમાંથી વૃક્ષ બને તો બીજનો નાશ થાય, પણ અહીં સમગ્ર સંસાર, કૃત્સ્નમ જગત, આખું જગત મારામાંથી ઉત્પન્ન થયું છે, છતાં મારામાં કોઈ ફેરફાર નથી. પૂર્ણાત પૂર્ણમિદમ, પૂર્ણમાંથી આ પૂર્ણ છે અને પૂર્ણ જ રહેવાનું છે. એ જે આપણા ઉપનિષદોની વાતો છે એ પ્રમાણે આપ એવા પુરુષ છો, એવા વ્યક્તિ છો કે જે સનાતન છે. આપ આદિ મધ્ય અને અંત રહિત છો. આપનો જન્મ નથી, આપનો જન્મ નથી એટલે આપનો નાશ નથી, આપનામાં કોઈ ફેરફાર નથી. આદિ મધ્ય અને આપનો અંત નથી, સદા રહેવા વાળા છો, કાયમને. મહાસર્ગ પછી પણ માત્ર આપનું જ અસ્તિત્વ, મહાપ્રલય પછી પણ માત્ર આપનું જ અસ્તિત્વ છે અને સર્ગ પછી પણ આપનું. આપ કોઈનું સૃષ્ટિનું સર્જન કરો છો તો આપ બીજની જેમ નાશ નથી પામતા. આવો મારો મત છે. હું રૂબરૂ જોઈને વાત કરું છું, એમને નથી કહેતો. હું જોઉં છું, મારું જે કઈ જ્ઞાન છે એ પ્રમાણે મારી નરી આંખે જોઈ રહ્યો છું અને એમાંથી મને આમ નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર અને સગુણ આકારની વાત અર્જુને ત્રણેય સ્વરૂપનું વર્ણન કર્યું. અને ભગવાનનું સમગ્ર રૂપ છે ને આ ત્રણેયથી બને છે. એક નિર્ગુણ નિરાકારથી, સગુણ નિરાકાર અને સગુણ સાકારથી ભગવાનનું સમગ્ર વિશ્વરૂપ બનેલું છે ને અર્જુનને અત્યારે દેખાય. સરસ મજાનો શ્લોક કે ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ, ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ, ત્વમ અવ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનઃ ત્વમ પુરુષો. તમે પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.